નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સગર્ભા માતાઓને આપવામાં આવતું માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલશક્તિ પોષણયુક્ત આહારને સગે વગે કરવાનું મોટું કૌભાંડનો વડુ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભ્રષ્ટાચારીઓ તેમજ વચેટિયાઓએ હવે સરકારી અનાજ બાદ સગર્ભા માતા, બાળકો તેમજ કુપોષિત કિશોરીઓના હકના પોષણયુક્ત આહારને પણ નથી છોડ્યો. વડુ પોલીસની મોટી કાર્યવાહીને પગલે ગુજરાત સરકારની ICDS યોજના માટે આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતા માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાલશક્તિના 838 જેટલા પેકેટો ઝડપી પાડવામાં આવ્યા છે. વડુ પોલીસની તપાસ દરમિયાન એક ટેમ્પામાં સૂકા ઘાસ અને તાડપત્રીની આડમાં લઈ જવાતા પોષણયુક્ત આહારને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવર કોઈપણ પ્રકારના પુરાવા વગર આ માલને લઈ જતો હોવાનું ખુલતા પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પોષણયુક્ત આહાર લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ અને વચેટિયાઓએ લાભાર્થીને બદલે પોષણયુક્ત આહારને સગે વગે કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર ઘડી કાઢ્યું હતું, જેનો પર્દાફાશ ગ્રામ્ય પોલીસ દ્વારા કરાતા ICDSના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસમાં જોતરાયા હતા. આ જે સ્ટોક છે ICDS વિભાગનો છે, મહિલા અને બાળ વિકાસ વિભાગનો. ગઈકાલે રાત્રે વડુ પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી, રેન્ડમ ચેક કરતા હતા, તેઓ દ્વારા એ લોકોને એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડુ પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે અહેવાલ આપ્યો છે કે ભાઈ આ ક્યાંનો સ્ટોક છે, કેવી રીતના છે, એ હજી તપાસની વસ્તુ છે. અધિકારીઓની નજર હેઠળ આ સ્ટોક રાખવામાં આવતો હોય છે, વિતરણ કરવામાં આવતો હોય છે, ત્યારે આ પ્રકારનો જે સ્ટોક ઝડપાયો છે એ પણ જે એક વાહનની અંદર છે તે અજાણ્યો વ્યક્તિ લઈ જઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવે છે ખરી? આ ચોક્કસ એ લોકો દ્વારા તમામ આંગણવાડી કેન્દ્ર પર જે સપ્લાય થાય છે OTPથી થાય છે અને સારી રીતે બહેનો વિતરણ પણ કરે છે, પણ આ સ્ટોક ક્યાંનો છે, કેવી રીતના ક્યાંથી ગયો ઘણો છે એ હજી તપાસનો વિષય છે. પ્રાથમિક તપાસમાં કશું જાણકારી મળી છે? ના, હાલ અત્યારે અમને સ્ટોકની જ ખ્યાલ આવ્યો છે કે આ સ્ટોક અહીંયા આવ્યો છે, આવી રીતના પકડાયો છે. સરકારી છે પણ હા. શું કાર્યવાહી થશે? પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેણે આ સ્ટોક લીધો છે અને વેચવાનો પ્રયત્ન કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.